વીરપુર, જેતપુર, જુનાગઢ અને રાજકોટ આ ચારે જગ્યાએ કમ્પ્લેટ કરેલી છે આ છોકરી ઉપર કેટલું થઈ ગયેલું છે, પણ કોઈ પોલીસ વાળાએ એને કમ્પ્લેટ અમે કરી હતી પણ એને કોઈ ન્યાય આપ્યો નથી, જેથી કરીને આ છોકરીને આત્મહત્યા કરવાની કોશિશ કરી. કોઈ પોલીસ ખાતું કાંઈ કરતું નથી. કેટલા ટાઈમ થી આ વસ્તુ અમે કરી, કેટલા અમને પોલીસ વાળાએ ધક્કા ખવડાવ્યા કે તમે માં જાઓ આયા થાય, કોઈ પોલીસ વાળાએ કાંઈ કર્યું નથી અને આ છોકરી આત્મહત્યા કરવાની કોશિશ કરી છે અને એને કોઈ પોલીસ વાળા ન્યાય આપતું જ નથી. બનાવ શું બન્યો તો? બનાવ એની ઉપર બળાત્કાર થઈ ગયેલો છે અને એ છોકરાએ ફસલાવીને એની ઉપર કરેલું છે અને આ બાબતે અમે પોલીસ વાળાને જાણ કરેલી છે. કેટલા દિવસ થયા, કેટલો ટાઈમ છે અમે આ પોલીસ વાળાને જાણ કરેલી છે. રાજકોટ પણ ધક્કો ખાઈ આવ્યા કેટલી વાર, જેતપુર પણ અહીંયા આવી આવ્યા, અમે ગોંડલી એટલી વાર ગયા હતા, વીરપુરે અમે એટલી વાર ગયા હતા, પણ કોઈ પોલીસ વાળાએ આવું કરેલું નથી. કોઈ એને ન્યાય આપ્યો જ નથી. કેટલું એને કીધું કે અમને ન્યાય આપો આ છોકરી માટે. છોકરીની જિંદગી બરબાદ થઈ ગઈ. છોકરી હવે દવાખાનામાં પડી છે, બળાત્કાર કરવાનો કોશિશ કર્યો, આત્મહત્યા કરવાની કોશિશ કરી. કોઈ પોલીસ વાળું કઈ કરતું જ નથી. કોના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું હતું? છોકરીને કે અપહરણ કરવામાં આવ્યું હતું, કોઈ પોલીસ ઉપર તમારું શું આક્ષેપ? સામેવાળા લોકો બૂટ લગાવે છે એટલે કોઈ કેસ લેતું જ નથી પોલીસ વાળા. આ કે અમે આ નહીં કરે કે તમે માં જાઓ તો કોઈ કેસ શા માટે નથી લેતા? નથી લેતા પોલીસ. થઈ ગયો ને પેલા વહીવટ થયો એટલે ના લે. ગયા તમે તમને એને પોલીસ વાળાને સામે લોકો પૈસા આપી દે. પૈસા